તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ નમસ્કાર। તો આપણે હવાઈમાં ઉઠી ગયા, નૈબત હવાઈને થઈ ગયા તૈયાર, અને આ બેન હાટું લીધું ગીત તમે જોઈ શકો। અને બેન આપણને બાંધે રાખડી, પછી તમને દેખાડું કહીએ મિત્રો। પછી આપણે બંધાવી બેન પાસે રાખડી, અને જોઈ શકો છો આપણે જો રાખડી બંધાવી બેન પાસે, અને બેન આપણી માટે હરખથી હોનાની રાખડી લઈએ। તો મિત્રો આ હોનાની રાખડી, અને બેન રાખડી બાકડી બાંધે પછી આપણે એને દેવામાં હોનાના ઓલા પડી ગયા બાંધે આપણને રાખડી। તો મિત્રો આપણે બેન હાટું લાયા હે ગિફ્ટ, તો જોઈ શકો આપણે ગિફ્ટ શું દેવી, અને આ ગિફ્ટમાં આપણી બેન હાટું કડલિયું લીધી છે। તો જો આપણે બેન દેખાડે, તો જોઈ શકો આ કડલિયું 2000 years later। તો મિત્રો અમે હવે હાલતા થઈ ગયા, અને મોટરસાઇકલમાં પુરાવાની થોડી હવા, અને આવ્યો મિત્રો, અને આ રહ્યો એ રસ્તો, અને આપણે જાવી, અને આપણે હવા બવા પુરાઈ લેવી પહેલાં। મિત્રો અમે ફાટક બંધ થઈને ઊભા છે, ના જોલું ડાકુ મંગલસિંહ બને, તમે જોવા દે ખાલી આ લોંગી આનો છે। તો મિત્રો ઘડી ફાટક બંધ થઈ ગઈ હતી, તમે ઘડી ઊભા રહી ગયા હતા, અને જો ઓલા ત્રણે આગળ જાય, જો આ પોલીસ ચોકી સાંજને આવી ગયા, અને આ મેદાન જ્યાં પહેલાં મિત્રો મેળો ભરાતો, હવે મેળો ભરાય ત્રણે। તો આપણે હવે જાવી, અને થાન બારા નીકળવાના નથી, અને આ પૂછો કરે ડ્રાઇવિંગ। તો મિત્રો તમે જુઓ, અને અમે ઠેઠ જાવી જગ્યા મહાદેવે, જ્યાં પાણી ટપકે ઓટોમેટિક। તો મિત્રો હવે આગળ જઈને તમને દેખાડું ડાયરેક્ટ ક્યાં જઈને બ્લોગ ચાલુ કરે। તો મિત્રો આપણે હવે બહાર નીકળી ગયા, ને આ જુઓ ગામધાણીનો ગેટ આવી ગયો છે, અને આપણે હવે ડાયરેક્ટ બહાર નીકળીએ, અને આપણે સીધા હવે બિલીગાળા જઈને વિડીયો સ્ટાર્ટ કરજો, અને અહીંયા ફોટો પાડી અને તમને દેખાડી કે બિલીગાળા કેવું છે। તો ડાયરેક્ટ બિલીગાળા મિત્રો પછી આપણે પહાડ બાજુ આવતા રહ્યા હતા, અને તમે જોઈ શકો હવે આ વ્યૂ તમે ચેક કરો, અને આપણે હવે આમાં નાખી દઈએ થોડુંક સોંગ, હજી વાર હે। પછી મિત્રો આપણે આવી ગઈ હતી પીરની દરગાહ, જોઈ શકો, અને અહીંથી આગળ રસ્તો આપણને ખબર નથી, પણ આપણે બીજાના સહારે જઈશું મિત્રો। અને અહીંથી બિલીગાળાના કદાચ 1 થી 2 કિલોમીટર જેટલું છે, પણ વાડીઓનો રસ્તો એટલે આપણને કેવરાવશે, અને પાછળ આપણા બધા મિત્રો રહી ગયા ધીમના વાઈટે હી આપણે, અને જોઈ શકો અહીંયા પીરની દરગાહ જ બધું છે, એટલે બધા સાધન એટલા પડ્યા। તો આપણે પછી જાવી, અને જો આપણે હવે જઈશું ડાયરેક્ટ બિલીગાળા। તો મિત્રો અમે ચેક ભેખડે ભરાઈ ગયા હતા, અમને રસ્તાની કંઈ ખબર નથી, અને હવે અમે ચડી ગયો રસ્તો, અને જો મોટરસાઇકલ કેમ થાય વચ્ચે રહેતો રસ્તા હા જો મિત્રો જાવી હરવે એટલે આપણા રસ્તાની ખબર નથી, પણ બધા મિત્રો જાય હારે આપણે હાલા જઈએ। તો મિત્રો અમે બિલીગાળા આવતા ગયા છે, આ બિલીગાળા મહાદેવ, અને આગળ મસ્ત ફોટો પાડે હોય, અને અમે આવતા જઈએ હવે બિલીગાળા, અને આ બધા અમે ઉપાય મિત્રો અમે પહોંચી ગયા બિલીગાળા। જુઓ તમે આ રહ્યું બિલીગાળા, અને આ ટાર બહુ મોંઘો પડ્યો, અને મારું મોટરસાઇકલ ચડાય નહીં, પણ હવે ચડાવતું સોના મિત્રો અમે બિલીગાળા પહોંચી ગયા। જોવો જો અહીંયા બધા ફોટો શૂટની કરી છે, અને તડકામાં સરખું રિઝલ્ટ ના આવતું, અને જો આ સામે જો ચોટીલાનો ડુંગર, અને આ બિલીગાળા। તો મિત્રો આપણે ફોટા બોટા પાડી લીધા છે, અને હવે કરશું નાસ્તો। જો આ બધો નાસ્તો ને લાયા, એ નાસ્તો કરશું, અને મને આ મિત્રો હાથમાં કઈડી મધમાખી કે લોહી બોઈ જેવું નીકળે થોડુંક, અને આ પડ્યું આપણું બાઇક ને જો આમ જો ચોટેલાનો ડુંગર।
તો મિત્રો અમે બિલીગાડાથી નીકળી ગયા છીએ અને આપણે હું કરું છું અને આપણે જો હાલી અને આ જો કાચો રસ્તો હોય અને પૂછો આગે એક હાથે હું કારણ કે બ્લોગિંગ કરું એટલે અને આપણે બિલીગાડાથી નીકળી ગયા સીધા રોડે મળી હાલો. તો મિત્રો આપણે આવી ગયા રોડે બહાર બિલીગાડાથી નીકળી ગયા આ રહ્યો એ રોડ અને આ જો હવે મોટું ધોઈ નાખ્યું છે અને હવે ડાયરેક્ટ આવી આપણે ઘરે.